ગુણાયતાન સ્વામી જુનાગઢમાં બિરાજતા હતા અને ગઢડા પ્રથમ પ્રકરણનું 54નું વતનામૃત કઢાવ્યું અને સતત 11 વખત વંચાયું. એક વખત વાંચ્યું, થોડીક વાતો કરી, ફરી પાછું વાંચ્યું, ફરી થોડીક વાત કરી, એમ સતત 11 વખત વંચાયું. એ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે ભાગવત ધર્મનું પોષણ કેમ થાય અને જીવને મોક્ષનું દ્વાર ઉગાડવું કેમ થાય. આ ભાગવત ધર્મની ચર્ચા જનક અને નવ યોગેશ્વરો કરે છે. એ વાત શ્રીમદ ભાગવતમાં લખેલી છે. ચર્ચા કરનાર કોણ છે? રાજકારણના મોટા પ્રશ્નો હોય આંતરરાષ્ટ્રીય, અને આ રેકડી વાળા ચર્ચા કરે એની શું કિંમત? તો બે દેશના પ્રેસિડેન્ટ ભેગા થાય અને ચર્ચા કરે તો હાર્ટ સર્જરી, અહીંયા બેઠા છે હરિકૃષ્ણ દોશી, હરિકૃષ્ણ બેઠા, હાર્ટ સર્જરી, ડોક્ટર સુબ્રમણ્યમ, ડોક્ટર ભટ્ટાચાર્ય, એ બધા ભેગા થઈ અને ચર્ચા કરતા હોય ને તેજસ્વી જેવા બેઠા હોય ફિઝિશિયન, ગુજરાતમાં જેનું નામ છે, આ હાર્ટ ઉપર વિચાર કરતા હોય કેવું કહેવાય? અને આપણે થોડું થોડું કરીએ બાયપાસ સર્જરી. ઠીક છે, વાતો જાણવાની થોડી થોડી, અને બીજા કેટલાક કરે સાવ સામાન્ય. અહીં દુખતું હોય તો કે ગેસ થયો છે, વાયુ થયું છે, પેલી શું પીછોડી ખસી ગઈ છે, એટલે પીછોડી નસી ગઈ ગઈ, હાર્ટ બ્લોક છે. આ બધાને ખબર પડે. અને આ ચર્ચા બધા જાત જાતના, દરેક જે ક્ષેત્ર પોતાનું ના હોય ને તોય મેં માથું મારે, જરાક ના હોય તોય. એવા નતા ભાઈઓ જનક. અધ્યાત્મમાં કોને અધિકાર છે? ભલે હરિકૃષ્ણ દોશી હાર્ટ સર્જન હોય તો બ્રેઇન સર્જરીમાં એની ચાંચ નાખવું છે, એને જુદો વિષય થઈ ગયો. ઇટ્સ અ ડિફરન્ટ સબ્જેક્ટ ઓલ ટુગેધર. તો જનક રાજા હતો ભાઈઓ, અને રાજા હતો પણ સાધુ હતો. લુગડા જ સાધુના નહોતા, બાકી એના જીવનમાં સાધુની કોઈ ખામી નહીં. અને સામે નવ યોગેશ્વરો છે, ઋષભદેવ ભગવાનના પુત્રો, રોયલ ફેમિલી એન્ડ ડિવાઇન ફેમિલી. કેવો ઉછર્યો હોય! અમુક તમે જોજો, અમુક ફેમિલીના હોય ને સભ્યો, નાના હોય ને તોય જુદા હોય. અરે એના સભ્યોની વાત જવા દો ને. અમુક માણસો આવા જે રોયલ ટાઈપના હોય ને, એના ઘરમાં તમે નોકર જુઓ તોય જુદા હોય. દે આર ડિફરન્ટ પીપલ. તો આ નવ યોગેશ્વરો ઋષભદેવ ભગવાનના પુત્રો, અને ઋષભદેવ ભગવાન વ્યવસ્થિત હતા. તો ભગવાનનો અવતારતા રાજા હતા. પોતાના છોકરાઓને બેસાડી અને રોજ ભગવાનની વાત કરવાની. ઘર સભા ભાઈઓ આ નવી નોય, આ તો વર્ષો જૂની ચાલી આવે છે. એ સંસ્કાર આપતા હતા. આ કોલેજો શું સંસ્કાર આપે? યુનિવર્સિટીઓ શું આપે? માતા પિતા આપે. એક સંસ્કારી માતા 100 શિક્ષક સારે છે. સારા શિક્ષક, એક સંસ્કારી પિતા 100 સારા શિક્ષકની ગરજ સારે છે. તો આ તો ઋષભદેવ ભગવાન ભૂલી જાવ તો રાજા તો ખરા જ ને. એ આ સંસ્કાર આપે છે. છોકરાઓને બેસાડી અને વાતો કરવાની. કેવી વાતો? સામાન્ય વાતો નહીં. સામાન્ય દ્રષ્ટાંતો કહેવાના બરાબર છે, થોડી હસવાની રમવાની એ કહેતા હશે. સીધી ડાયરેક્ટ વાત, આત્માની વાત, જે શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુનને કરી છે મૂળ વાત. બધા પ્રશ્નોનું સમાધાન થાય એવી વાત. નાયમ દેહો દેહવાજામૃલોકે, કે આ શરીર તું નથી, તું
છે, તું બ્રહ્મ છે, તું અક્ષર છે, તું ગુણાતીત છે. આ વાતો આ કરીને તૈયાર કરેલા અને એને સમજાયું એટલે સંસાર છોડીને નીકળી ગયા જંગલમાં. અને નવયોગેશ્વરો આ જનકને ભેગા થયા અને જનકને જબરજસ્ત મહિમા હતો અને એની ચર્ચા થઈ. એ ભાગવત ધર્મ ભાઈઓ, ભાગવત ધર્મ એટલે અત્યારની ભાષામાં કેવું હોય કેરેક્ટર. કેરેક્ટર ભાઈઓ, કેરેક્ટરનો કેટલો મહિમા છે. એક ચિંતકે લખ્યું છે, ઇન ધીસ વર્લ્ડ there is nothing greater than man. ભલે બધું વધ્યા કરે, વિજ્ઞાન ટેકનોલોજી ગમે તેટલી વધે, આપણને બહુ લાગે મોટી મોટી ફેક્ટરીઓ અને મોટા મોટા એ બધા પુલ બંધાય ને ડેમ બંધાય ને બધું બરાબર છે, પણ there is nothing greater than man. But in man there is nothing greater than character. હરિકૃષ્ણ યાદ રાખજો. તમે કહો હાર્ટ સર્જન થયો, વેરી ગુડ, ઠીક છે, સારું છે. કેરેક્ટર, કેરેક્ટર બિલ્ડ કરવાનું તમારે છે, બિલ્ડ ઇટ. એ મહત્વની વસ્તુ છે. એ આ ભાગવત ધર્મ શબ્દ જ જુદા છે. બીજા એક ચિંતકે લખ્યું છે, ધ ગ્રેટેસ્ટ, ધ હાઈએસ્ટ and the noblest contribution that a man can make for the benefit and prosperity of this world is his pure and spotless character. આ બધી વિજ્ઞાનની શોધો બરાબર છે, એનાથી ઘણા બધા લાભ થયા, પણ એ માણસનું જીવન, લાઈફ, ધેટ ઇઝ ધ ગ્રેટેસ્ટ કોન્ટ્રીબ્યુશન. આવી ઘણી બધી વાતો છે, એની આ ચર્ચા કરે છે. ભાગવત ધર્મની ચર્ચા કે આપણે ધર્મ તો પાડીએ જ છીએ, પૂજા કરે છે, બધા કાર્યકર્તાઓ આવ્યા છે, નિર્દેશકો છે, નિર્દેશન કરવાના છે, બધા નિર્દેશન કરવાના છે. સંયોજકો નથી છે ને, બધા દેખાય થાય ક્યાં છે ભેગા, મને કેમ દેખાતા નથી તારે? હા, પણ પેલા બધા તમારે ફરવા જાય છે તે શું કહો છે ને, આયોજકો એ નથી, એ આ વાતો એ ગયા હશે ત્યાં. ત્યાં આપણે બધું કરીએ જ છે, પણ આ શીખવાનું છે ભાઈઓ. ટેકનોલોજી આ છે, તો મૂળ વાત શું હતી કે આ કેરેક્ટર. એ પૂજા કરીએ છીએ, એ દારૂ નથી પીતા, એ માંસ નથી ખાતા, બીડી નથી પીતા. અરે એટલાથી નથી પતતું. ધીસ ઇઝ કેજી. ભાગવત ધર્મ જુદી વસ્તુ છે ભાઈઓ, આગળની વાત છે. આ નકામું નથી, પણ હાયર ભૂમિકા છે. એક ભાઈ મહાત્મા હતા, એણે એનું જીવન ઘડતો ગયો, ચારિત્ર ઘડતો જ ગયો. એને સમજાયું કે કરવાનું આ જ છે, એમાં બધું આવી જાય છે, એટલે ઘડતો ગયો, ઘડતો ગયો, ઘડતો ગયો. અને જીવન એવું બનાવ્યું એકદમ સિમ્પ્લિફાય, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. પોતાનું જીવન એકદમ સરળ બનાવી દીધું. તો જ તો પોતામાંથી જ નવરો ના પડે, વારમાંથી જ નવરો ના પડે, બૂટમાંથી નવરો ના પડે, ખમીસમાંથી નવરો ના પડે, વારમાં નાખવાના તેલમાંથી નવરો ના પડે. તે હાર્ટ સર્જરી થાય. તમને એના વિચારો આવે, એના વિચાર આવે જરૂર પૂરતા. વધારે વિચાર શું કરો? સર્જરીનો વિચાર કરો. વન ગોલ, એ રીતે કામ લેવાનું. તો એ મહાત્માને ચારિત્ર ઘડવાનું હતું, એ એની વાત હતી. એટલે ઘડતો ગયો. જીવન એવું બનાવ્યું કે 2 જોડી કપડાં, અને એકદમ સિમ્પલ, દરજી જોઈએ જ નહીં. દરજીની માથાકૂટ. દરજીને કે કપડાં સીવડાવવાના, કે સોમવારે આપી, કે કયો સોમવાર કોને ખબર છે. એટલે એણે જોયું કે આ માથાકૂટ છે, મગજ ગરમ થશે, જોઈએ જ નહીં. બસ એકદમ દરજી વગરના કપડાં છે ને. સ્વામિનારાયણ ભગવાને એ જ કર્યું. આ એટલે જ આપ્યું છે માથાકૂટને, ભગવાન જ ભજવાના. એટલે એ તો અમે નવરા ના પડે, તકતા આમ જ જોયા કે ઉચાર્યા કરે, વાર ઉછારવાના છે. તે પેલા જીવન જ આખું એવું બનાવી દીધું, કાચું જ ખાવાનું. બાફાની માથાકૂટ, કુલર રાખો, હીટર રાખો, ફલાણું રાખો, માઇક્રો ઓવન રાખો તો રાખો ભાઈ, રાખો. ભગવાન ભજવાના છે.
તે એને બધું સિમ્પલી કોક વાર બાફે વળી કંઈક બહુ કંટાળી ગયો હોય શરૂમાં તે વળી બાફે. મેં તો જોયેલા છે. કાત્રીભુવન બી ડૉક્ટર છે એના પિતા છે, એને જીવન એવું બનાવ્યું છેલ્લે લોટ પલાળીને પી લેતા અને સ્ટ્રોંગ એટલા બધા. મારો હાથ વગર પકડ્યો અને છેલ્લે તો વળી લોટે છે ઘંટીમ ધરવાનો નહીં કે ઘંટીમ કોઈક માણસ વચમાં આવે એના સંસ્કાર કેવા હોય. જવા દો ને, પોતે જાતે ખાંડિયો દસ્તો લઈ અને ઘઉં કૂટે અને એ જ ઘઉં ખાય. એકલા જ ઘઉં પોતાના કૂટેલા પાણીમાં પલાળેલા. અરે દુનિયા કઈ છે જોવા જેવી. વૈરાગ તો કેવો હોય. તો મને કે મેં કહું આમ કેમ ચાલત? મને કે તમે મારો હાથ પકડો કે મને મારવા એમણે પકડ્યો. મને કે આવું છોડાવો જો મારું છૂટે જ નહીં. 80-82 વર્ષની ઉંમર. આ બધા ટાઈફામાંથી નવરા પડતા નથી આપણે તો. જાત જાતના ખાવાના, જાત જાતના પહેરવાના, તો અંદરની શક્તિ હલવાઈ જાય છે મય. આ બધું તે મહાત્મા એવા પાછી વૃત્તિ વાળા હતા. ભાગવત ધર્મ શું છે, હાઈટ શું છે આપણને ખબર તો હોવી જોઈએ ને કે ક્યાં પહોંચવાનું છે. એવરેસ્ટ છે ભાઈઓ, ખાલી ગિરનાર નથી તમારો જુનાગઢનો. એવરેસ્ટ છે, ત્યાં પણ પહોંચાય છે. ઉત્તર ધ્રુવ પણ છે. આ બધું છે તો કેરેક્ટરમાં હાઈટ છે. આ બધું જાણવાનું છે. તો એણે એનું જીવન બનાવ્યું અને એવું જીવન બનાવ્યું એકદમ સિમ્પલ. કોઈની પાસે માગવાનું નહીં. પાછું શાકભાજી ખાય, ટમેટા ખાય, મૂળા ખાય, કાકડી ખાય, ગાજર ખાય, એ માગવાનું નહીં. અને તે એક જ ટાઈમ. અને સંગ્રહ તો કરવાનો જ નહીં. આજે 1.5 કિલો આવ્યું હોય તો એને ધારો કે 1/2 કિલો જોઈએ તો મૂકીને બાકી આપી દેવાનું. એ માથાકૂટ જ નહીં તો એમાંથી નવરો જ ના પડે. એની ચિંતામાં જ રહે. મેન્ટલ એનર્જી ડાયવર્ટ થઈ જાય. એટલે આવી રીતે જીવન જીવે. લોકો બધાને આદર થાય. અરે માગે જ નહીં. એક જ ટાઈમ ખાય, બાકી સેવા જ કરે, ભજન જ કરે, આ જ બધું કરે, દરેકની સેવા જ કરે. અને એના ગામની અંદર એક માથાભારી માણસ, વિચિત્ર માણસ, અનાધિકારથી ચાલ્યા જ આવે છે. એ તંત્ર ચાલતું રાવણ હોય જ, એ ગમે તે શ્રી કૃષ્ણ હોય તો કંસ હોય જ. એ બધું તો અનાધિકારથી ચાલે છે. એ તો શ્રીજી મહારાજ હતા તો એ બધા એવા કેટલાક હતા. એટલે રહેવાનું જ આ બધું. તો એવો એક હતો વિચિત્ર માણસ. એ જરા સખત માદો પડ્યો. એ કોકે આ મહાત્માને ખબર આપી કે આ માદો પડ્યો જરા વધારે. તો મહાત્મા આમ તો બહુ વિવેકી હતા, એને ઓળખે ખરા. પણ મહાત્માના મનમાં એક વિચાર આવ્યો. વિચાર અંદર ફરક્યો અને મહાત્મા અંદર બોલ્યા. અંદર પોતે પોતાને ભાષણ કર્યું અંદર કે એ લાગનો છે. સહેજ કટાક્ષ, સહેજ અંદરની હિંસા, આંતરિક અંદર જરા સહેજ આમ. એ દિવસે ખાવાનું ના આવ્યું. 15 વર્ષના રેકોર્ડમાં રોજ શાકભાજી આવે, બીજું આવે. તે દાડે કશું ના આવ્યું. રોજ 2 કિલો આવે. આજે 5 ગ્રામે નહીં. મહાત્મા બિચારા 15 વર્ષના રેકોર્ડમાં આમ કેમ બન્યું? એને એક દાડો ના ખાય તો મરી જવાનો નહોતો. એ ટેવાયેલો હતો, એને શું વાંધો નહોતો. પણ એણે વિચાર કર્યો કે વાય અનંત દ્રષ્ટિ. સોનોગ્રાફી મશીન મૂક્યું, EMR પેલું શું કહે MRI મૂક્યું, પછી કેથેટર નાખ્યું, કાર્ડિયાક કેથેટર નાખ્યું અંદર, એન્જિયોગ્રાફી કરી. તાર ખબર પડી બ્લોક છે અંદર. તે કોમ્પ્યુટર બહુ અંદર જોયું ને ગદગદ કંઠે પ્રાર્થના કરી કે વોટ એવર ઇઝ રોંગ વિથ મી, નથિંગ ઇઝ રોંગ આઉટસાઇડ. એ અંદર પ્રાર્થના કરી અને અંદર કોમ્પ્યુટર પર આવ્યું. પેલો અંદર જે શબ્દ બોલ્યો હતો એ આવ્યો. એ અંદર આવ્યો જેમ તમારા કાર્ડિયોગ્રામમાં આવે એમ. અને એને તરત સમજણ પડી ગઈ કે બરાબર છે. એટલે એને ગદગદ પ્રાર્થના કરી. પાછું કોમ્પ્યુટરમાંથી નીકળી ગયું, સાફ થઈ ગયું, પાછું તરત આવી ગયું. આ ભાગવત ધર્મ છે ભાઈઓ. ખાલી પૂજા કરવાની નથી, ખાલી મારા ફેરવાની નથી, ખાલી આરતી કરવાની નથી. અંદરનો સુધારો છે. ગો ડીપ, અંદર જવાનું છે. આ બધા રીતે ગયા છે. સત્સંગ કોઈ બાહ્ય વસ્તુ છે જ નહીં. બાહ્ય તો 2% જ છે. ઓનલી 2% કે તમે પૂજા કરો છો એ બી નથી. કોણ તમારું ચેકિંગ કરે છે? તમે પૂજા કરી કે ના કરી, તમે મંદિરમાં આવ્યા કે ના આવ્યા, તમે મારા ફેરવી કે ના, કોણ જુએ છે? કોને જ છે ટાઈમ છે? એ એનામાંથી નવરા પડે તો ને. તમારે જ જોવાનું છે. દરેકે પોતાનું જ જોવાનું છે. તો આ સુધારો થાય ભાઈ. નિર્દેશક તો થવાય. આ તમને અહીંથી ગાઈડન્સ આપે તમે જાઓ ભૂલી જાઓ, ફોરગેટ ઇટ.
શું ગાઈડન્સ આપવાનું છે? તમે ગાઈડન્સ લો. એની પાસે શિબિર ક્યારે છે? 23મી થી શરૂ થાય છે. અને અત્યારે શું કરવાનું? તો આ શું ચાલે છે? આ તો ખાલી મીટિંગ છે. વોટ મીટિંગ, વોટ શિબિર, શબ્દોની મારામારી છે. 24 કલાક શિબિર જ છે. જિંદગીના અંત સુધી શિબિર છે. અને કાયમ જયંતિ છે. દિન દિન દિવાળી. તો શું દિન દિન દિવાળી? તો દિન દિન જયંતિ નહીં? એ છે આ ભાગવત ધર્મ. આ બધું છે, આ બધી વાત. એટલે આ જનકે આ પ્રશ્ન પૂછ્યો કે આ પોષણ કેમ થાય? પુસ્તકોથી થાય? તા મંદિરોથી થાય? તા યજ્ઞો કરવાથી થાય? શાનાથી થાય? ડાયરેક્ટ જવાબ શ્રીજી મહારાજે આપ્યો, સત્પુરુષનો પ્રસંગ. એમાં જોડાઓ ભાઈઓ. જો ભૌતિક ક્ષેત્રમાં જુઓ, એકલવ્ય એને નિર્ણય કર્યો. નિર્ણય કરો, ડિસાઇડ. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. નક્કી કરવાનું છે કે મારે ધનુર્વિદ્યા ભણવી છે, બાણ વિદ્યા. તરત જ નિર્ણય થઈ ગયો કે ગુરુ જોઈએ. ગુરુ વગર નહીં ભણાય. ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં, ગુરુ બિન આત્મવિચાર ન પાવી. એટલે ગુરુ જોઈએ. એટલે ગુરુ શોધી કાઢ્યા દ્રોણાચાર્ય. અને દ્રોણાચાર્ય પાસે ગયો કે મારે ધનુર્વિદ્યા શીખવી છે, મને આપનો શિષ્ય બનાવો. કે તને ના ભણાવાય, તું શુદ્ર છે. તે વખત નાતી જાતિનું બહુ હતું. એટલે બિચારો રડતો રડતો નીકળી ગયો અને એની મા પાસે ગયો. અને માને કહે કે મારે ધનુર્વિદ્યા ભણવી છે, પણ ગુરુ તો ના પાડે છે. કે કઈ વાંધો નહીં દીકરા, તારે ભણવી છે, ખાલી જગ્યા પૂર. ગુંજન, ખાલી જગ્યા પૂરો. ભણવું છે તો હા, તો બસ. તેણે કહ્યું ભણવું છે, ઓલ રાઈટ. દ્રોણાચાર્ય તને એક્સેપ્ટ ના કર્યો, કઈ વાંધો નહીં, ડઝન્ટ મેટર. તું એને ગુરુ માને છે? યસ, આઈ બિલીવ. વાત પૂરી થઈ ગઈ. જા, બનાવી મૂર્તિ. દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી. તે દેવનંદન સ્વામી જેવો કારીગર હતો. અરે માટીમાંથી એક બનાવી દીધું. કેટલા બધા હનુમાનજી નથી હોતા પથરા ઉપર? રોકડિયા હનુમાન, લે રોકડિયા. આમાં જોય મેં શું આકાર કશું એમને એમ પથરો રોકડિયા. પણ તમારી માન્યતા, હિઝ બિલીફ. અને એણે માન્યું, શરૂ કર્યું કે આ મારા ગુરુ. દ્રોણાચાર્ય હાજર છે, પ્રમુખ સ્વામી હાજર છે ભાઈઓ. 24 hours વિથ એવરીબડી. ડાયરેક્ટ ડાયલિંગ, હોટલાઇન, સેટેલાઇટ ફોન. એ માન્યતા, એ માન્યતા. ઉપાસના જ આ છે ને, ખાલી બોલવાનું થોડું છે. એટલે એની ગુરુની ઉપાસના. અને ગુરુનું પૂજન કર્યું અને કે બાણ વિદ્યા શીખવાડો. અને શરૂ કર્યું. ગુરુ અમે જુએ, દુનિયા ભૂલી જાઓ, ફોરગેટ ધ વર્લ્ડ. યોગીજી મહારાજ કહેતા, આ પ્રસંગ આવ્યો, સત્પુરુષનો પ્રસંગ કરવાનો. એટલે હું સત્પુરુષ બે જ, કોઈ નહીં બીજું. નો વન એલ્સ. નથિંગ એક્ઝિસ્ટ છે જ નહીં દુનિયા. તો કામ થાય. નિશાન તો પડે. તેણે ગુરુ આમું જોયું અને પછી આમ જ્યાં નિશાન મારવાનું હતું ત્યાં બાણ માર્યું. બાણ મારીને ગુરુ આમું જોવાનું કે આમાં કઈ સુધારો કરવાનો. કે યસ, ઇમ્પ્રુવ, જરા આમ કર. તરત ડાયરેક્ટ ડાયલિંગ શરૂ થઈ ગયું. અને એક્સપર્ટ, એક્સપર્ટ તમારા કોણ છે? સર્જન, તમને ગાઈડન્સ આપનારા. એ તો છે જ. આ ગુરુની આમાં નજર રાખજો. જોજો, પ્રમુખ સ્વામી સર્જરી ભણ્યા જ, પણ તમને ગાઈડન્સ ના આપે મને કહેજો. જાઓ, તમને ઓપરેશન કરતા પૂછજો ત્યાં આગળ. ધડાક કરી દઉં, અહીં સ્ટીચ લઈ લે, આવી રીતે લઈ લે. ડેન્ટન કુલી બે હાથથી લે છે ને, તમે લો ને. ડેન્ટન કુલીથી તમે નાના છો, ઉઠાવ. તો એને શરૂ કર્યું ત્યાં આગળ. આને બાણ વિદ્યાનો ગોલ્ડ મેડલિસ્ટ, ઓક્સફર્ડ યુનિવર્સિટી, હાર્વર્ડ યુનિવર્સિટી. આને મારું વાળું એક કૂતરું ભસતું હતું અને બાણ માર્યા તે કૂતરાને વાગે ને બોલતું બંધ કરી દીધું. અને એ કૂતરું ફરતું ફરતું દ્રોણાચાર્યના આશ્રમ આગળથી પસાર થયું. અને અર્જુને જોયું કે આવો બાણાવરી કોણ છે? હું આવો નથી. ગુરુએ તો મને કે હું તો ગુરુને ભેગો અથડાવું છું, ભેગો પગ દાબ્યા કરું છું, હું અથડાવું છું આમ રોજ. અને ગુરુએ પાછું વચન આપ્યું કે તારા કરતા કોઈ નહીં થાય. તો એ મારા કરતા તો આગળ નીકળ્યો. આખો ક્યાંથી નીકળ્યો?
એટલે તપાસ કરી તો એકલવ્ય નીકળ્યો કે તને કોણે ભણાવ્યું કે ગુરુએ કે કોણ ભણવું કે આ દ્રોણાચાર્ય બાપા, આ દ્રોણાચાર્ય બાપા. પોતાની ના તમે તો ના પાડી હતી કે ના પાડી હતી મારો વર્ગ હું શું કરું? એવો ડાયરેક્ટ ડાયલિંગ લઈને મંડ્યો તો આમાં તો કોઈ છે જ નહીં, કશું કોઈ આવરણ જેવું જ નથી. તમે ગમે ત્યાંથી ઉઠાવો ને, આફ્રિકામાંથી ઉઠાવો, ઇંગ્લેન્ડમાંથી ઉઠાવો, ઉત્તર ધ્રુવમાંથી ઉઠાવો, કોઈ સાધનની જરૂરિયાત નથી. નો ઇન્સ્ટ્રુમેન્ટ. તમે ને ગુરુ બે જ. જોગી મહારાજ બહુ સાદી ભાષામાં, એકદમ લોકલ ભાષામાં જોગી મહારાજ કહેતા, હું મારો ઠાકર, ઠાકર બેઠા પારણે, હું દોરી તાણું, જગત આખું કાણું. શું બોલે છે? આખી ફિલોસોફી. એટલે તો તમે ગુરુ બે જ. આ પ્રસંગ, આ વાત આવી તો આ કરવાનું છે. દરેકે આ કદા પ્રસંગ બતાવો. એ જ વાત વરતાલ પ્રકટના ચોથા વચનામૃતમાં કહી કે ભક્તિ માર્ગને વિશે જે પ્રવર્ત્યો એને કલ્યાણને માટે અનેક સાધન બતાવ્યા છે. એમાં એક સાધન એવું કયું છે જેની અંદર સાધન માત્ર આવી જાય. આવી ઘણી વાતો છે ઓલ ઇન વન ની, પેલી આશરાની વાત છે, એ ટાઈપની જ આ વાત છે. તો મહારાજે ત્યાં આગળ કહ્યું સત્પુરુષનો મન, કર્મ, વચન અને પ્રસંગ. સત્પુરુષમાં મન, કર્મ અને વચનથી જોડાવ. બસ આપણે કર્મથી જોડાયા છીએ. અરે કર્મમાં બરાબર જોડાયા નથી. પ્રશ્ન પૂછીએ સભામાં, યોગીજી મહારાજનો આદેશ છે 25,000 નો નફો જતો કરી અને રવિવારની સભા કરવી. નવી વાત છે આ? જૂની છે ને? કોણ નથી સાંભળી? કોઈક નવા હોય ના સાંભળ્યું હોય બરાબર છે. તો એ તો દેહ કરીને પાડવાનું છે ને. સભામાં ગયા પછી સાંભળવું કે ન સાંભળવું કે ઊંઘવું કે ચોખા ખાવા એ ક્યાં કહ્યું છે? પણ સભામાં જાઓ છો ખાલી જગ્યા પૂરો કે જઈએ જ છે તો ઊંડા ઉતરો. એક કઈ રવિવાર પડે છે? આ વર્ષ પૂરું થશે 99 નું. એક કઈ રવિવાર પડ્યો ખાલી જગ્યા પૂરો. પેલા આણંદમાં એક ભાઈ છે, એનું નામ ભૂલી ગયો, પેલા એમાં છે મહી કેનાલમાં, મકવાણા છે એનું નામ, જસવંતભાઈ મકવાણા. આજે મને લાગે ને 13 વર્ષ થયા. 13 વર્ષમાં એક સભા પડી નથી. એક સભા. નોટ ઓનલી ધેટ, એક સભામાં એક સેકન્ડ લેટ નથી. ધેટ ઇઝ પ્રસંગ. દેહ કરીને પણ એમાં આગળ વધાય. ડેવલપમેન્ટ છે જ ને. યાદ રાખો, સાતત્ય જોઈએ. તમારું એક સભા હું કહ્યું નથી પતતું. સાતત્ય જોઈએ ને નિયમિતતા જોઈએ, બે વસ્તુ તો થાય. ગાંધીજી કેમ આગળ વધ્યા? એને ખબર હતી કે બહાર બધું ભગવાનમાંથી આવવાનું છે. એ સમજાઈ ગયું હતું નાનપણથી. એણે પ્રાર્થના શરૂ કરી. એક દાડો પ્રાર્થના ચૂક્યા નથી પ્રભુદાસભાઈ. નોટ અ સિંગલ ડે. એક જ દિવસ આખા જીવનની અંદર પ્રાર્થનાનો સમય ચૂકી ગયા. 6 વાગ્યાને બદલે રાતના 12 વાગ્યા. અને ગાંધીજીને ખબર પડી કે આ પ્રાર્થના ગઈ. જો પ્રાર્થના ગઈ છે ને ખાવાનું ગયું હતું, આપણને ખાવાનું યાદ આવે. ખાવાનું રહી ગયું. આજે આઈસ્ક્રીમ હતો, રહી ગયો. ઓહો, આઈસ્ક્રીમ બાપા. પેલી શું છે, ક્રીમ સલાડ રહી ગયું. ઓહો, ક્રીમ સલાડ. તો કરો ભજન. એને પ્રાર્થના યાદ આવી. યાદ તો આવી, ખબર છે, પણ જાણો છો ગાંધીજી લિટરલી ક્રાઇડ. એ રડ્યા. આ પ્રસંગ માણસને પોતાની ભૂલ પોતાને સમજાય, અંદર પશ્ચાતાપ થાય ને તો સુધારો થાય, નહીં તો ના થાય. કોણ ભૂંગરા વગાડશે તમને? શોધવાનું અંદર છે. આ તો ખાલી પ્રાર્થના ના થઈ એનામાં, અને પ્રાર્થના કરીને પછી શું થા? પછી જિંદગીમાં કોઈ દાડો પ્રાર્થના ચૂક્યા નથી, મોડું થયું નથી. એક્ઝેક્ટનેસ તો આ યુરોપિયનો જાય ભાઈઓ. આ માયા તો જાય, આ મોક્ષ તો થાય. વ્યસન, આ વેમ અને વિષય અને આ બધા વિકાર કેટલા જન્મના બેઠા છે. પેલા અંગ્રેજો કેટલા વખતથી હતા? 150 વર્ષના પાયા ઉખાડીને ફેંકી દીધા. અને આ અંગ્રેજોને કાઢવાના, પણ એ ગાંધીજીએ કાઢ્યા. પરોક્ષપણે એનો પ્રસંગ. તો આ કાઢવાનું છે ભાઈઓ. મોક્ષ એટલે આ છે. અંદર લફરા બેઠા છે, સ્વભાવના, વાસનાના, વિષયના.
વ્યસનના કેટલા વર્ગ્યા છે, બધાને સંશોધન કરવાનું છે, કોઈનું જોવું જ નથી, આપણું જ જોવાનું છે કેટલું વર્ગ્યું છે, એના મૂર્યા ઉખાડવાના છે, એનું નામ મોક્ષ. અહીંયા થાય મોક્ષ, અંદર બધા બધું કાઢવાનું. તો એને માટે આ જોઈએ એક્ઝેક્ટનેસ. જે દુનિયામાં આગળ વધ્યા છે, કોઈ એમને વધ્યા છે? લાવો, હું જ્યારે ભણતો હતો ને ત્યારે ફર્સ્ટ યરમાં વિદ્યાનગરમાં, તો અમારા પ્રિન્સિપાલ હતા ડૉક્ટર NM શાહ, મેથેમેટિક્સમાં રેંગલર. ગુજરાતમાં તો ખરા પણ ભારતમાં નામ બોલાય. એને એકવાર વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો કે તમારી સફળતાનું રહસ્ય શું? અને એને જવાબ આપ્યો, હરિકૃષ્ણ યાદ રાખજો, અને બીજા કોઈ હોય તો પેલો આવ્યો છે ઉપેન્દ્રભાઈના પેલો બંકિમનો દીકરો આવ્યો છે, એને કેપ્ટન બનાવવાનો છે ભારતની ક્રિકેટની ટીમનો. પેલો દેવાંગ ગાંધી, આ કાંતિભાઈનો ભાણાનો દીકરો, એને મેસેજ મોકલજો. કાલ મેં ફોટો જોયો પ્રકાશમાં. આપણે કેપ્ટન તૈયાર કરવાના જ, હાર્ટ સર્જનો બનાવવાના છે. ઓર્ડિનરી હાર્ટ ને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થજો. હરિકૃષ્ણ બી અ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન. પેલો વેણુગોપાલ છે એની બાજુ ઉભા રહી જાઓ, વેણુગોપાલની સાઈડમાં. આ અક્ષરધામની સભા છે, મહારાજ ક્યાં છે આ બધું? તો પેલા NM શાહને પૂછ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું? પછી એને બહુ જવાબ નહીં આપ્યો. ફરી બાજુ પૂછ્યું, પણ જોયું કે આ પૂછવા વાળો અંદરથી પૂછે. પ્રશ્નો પૂછવા ખાતર પૂછાય ને, એના જવાબમાં બરકત ના હોય. આવા લોકો જવાબ જ ના આપે. કે માણસ હોય, તમે હરિકૃષ્ણ પૂછો કે બાયપાસ સર્જરી એટલે શું? ઘેર જા, બાયપાસ સર્જરી એટલે હમણાં એકડો બગડો સરવારા બાદ બાકી કર, બાયપાસ સર્જરી પૂછવા આવ્યો છે. તે આ પૂછનારો ખેલાડી હતો, એટલે આ NM શાહે જવાબ આપ્યો. બાકી જવાબ એ ના આપે, જવાબ થોડા આપવાના છે ના. એટલે એને જવાબ આપ્યો, 18 hours a day, 18 hours a day for 20 years, no vacation, no holiday, no Sunday. તો કામ થાય. ગમે તેનું જીવન જુઓ. સરદાર વલ્લભભાઈ પટેલ, આયર્ન મેન ઓફ ઇન્ડિયા, બધા 550 એક કરી દીધા. બે ભાઈઓ એક નથી થતા સગા, અને 550 રાજાઓને એક કરવાના. શું પર્સનાલિટી માણસ! પણ કેટલો હાર્ડ વર્કિંગ અને કેટલો વ્યવસ્થિત. ઇંગ્લેન્ડની લાઇબ્રેરીમાં વાંચે તો વાંચે ને આજુબાજુ કોણ છે ખબર ના હોય એને. અને 8 વાગે લાઇબ્રેરી બંધ થતી હોય તો 8:01 પેલો લાઇબ્રેરીયન આવે અને કહે, મિસ્ટર પટેલ, નાવ ઇટ ઇઝ 1 minute to 8. ત્યારે સરદાર માથું ઊંચકે. એને બારીઓ બંધ કરવાની હોય ને, તારે માથું કરે, ઊંચું કરે. આવી રીતે વાંચતા, અને ટાઈમમાં એક્ઝેક્ટ. એના આગમનને આધારે પેલો ત્યાંનો વોચમેન છે ને ઘડિયાળ મેળવતો, કોઈક વાર બંધ થયું હોય તો. આ બધા સ્પિરિટ વાળા માણસો. તો કામ થાય ભાઈઓ. હાર્ડ વર્ક બગડ્યા. આ હોસ્પિટલ એવી બનાવવાની છે. ધીસ ઇઝ નોટ એન ઓર્ડિનરી હોસ્પિટલ. યાદ રાખજો, ધીસ ઇઝ પ્રમુખ સ્વામી શું છે, પોલિક્લિનિક, હેલ્થ કેર એવું બનાવવાનું. ઘેટા જેવું નહીં. પેલા ક્યાં ગયા? પેલો રીતેશ શું, રીતેશ છે અહીંયા, એને સંભાળવાનું છે પેલું હર્બલ કેર. તે હર્બલ કેર દવા વેચા કરે, એવી દવાઓ. આયુર્વેદમાં કોઈ બીટ ના કરે. નંબર હવે વર્લ્ડમાં આવે. હવે વર્લ્ડની વાત કરો, એથી આગળ જોઈએ તો ઇન્ટર યુનિવર્સની વાત કરો. એ રીતે બધાએ કાર્ય કરો. આ લેવલથી જાઓ. થિંક ઇન ધેટ ડિરેક્શન એન્ડ યુ બીકમ વોટ યુ થિંક. તમે ધારો એ થાય, પણ એનું મહેનત કરવી પડશે. પણ નીચું જ ધારો. નિશાન ચૂક માફ નહીં. નીચું નિશાન, નીચું નિશાનની વાત ન કરો. બધા જે કામમાં ઉઠાવ. હાયર લેવલમાં જાઓ. ઓર્ડિનરી લેવલની વાત ન કરો. એ આ પ્રસંગમાં આવ્યું. એમાંથી કેવી રીતે સિદ્ધ થાય? ખાલી વાતો કરવાથી થાય? વાતો તો કરવાની જ છે. ભાઈ ડાયાભાઈ, તમને વિચાર આવે છે? કેટલી વાર કહ્યો છે બધા શિક્ષકોને ભેગા કરીને, આ સ્કૂલ ગોંડલ, આમ તો ખુશ થઈ ગયા. ગોંડલમાં નંબર 1 છે. રાજકોટમાં છે? રાજકોટમાં છે. કેટલા ટકા છે તમારા? ટકા કેટલા? સ્કૂલના પર્સન્ટેજ કેટલા આવે છે SSC? 85. તો ખુશ થઈ ગયા. વોટ 85? 15 ઓછા કેમ આવ્યા? થિંક ઇન ધેટ ડિરેક્શન. અક્ષર પુરુષોત્તમ એટલે શું? વોટ ઇઝ અક્ષર પુરુષોત્તમ?
અક્ષર ને પુરુષોત્તમ, પુરુષોત્તમ એટલે પૂર્ણ, તો પૂર્ણના વિચાર કેમ નથી કરતા? પેલો પાછળ દિનેશ બેઠો છે. બીજા કોણ છે? ગોંડલ વાળા બે છો, હાઈસ્કૂલ વાળા પેલા પંડ્યા કાલ ગયા, એને કહેજો, યાદ કરાવજો તો કહ્યું તું આ દિશામાં વિચાર, અને થઈ શકે. ના શું થઈ શકે? બધું જ આ લોકો બધા કરે છે, પરોક્ષમાં કરે છે. જોઈ લો તમે પેલો મુંબઈનો રિહેન મહેતા, પાલનપુરનો, મારો વાળો 73 વર્ષની ઉંમરે યંગેસ્ટ સ્વિમર ઓફ એનો આખો દુનિયાનો ઇંગ્લિશ ચેનલ તરી આવ્યો 38 કિલોમીટર. ઓહો, લંડનની ઠંડી અને 10-10 ફૂટના મોજા. અરે તારી ઠંડી કી એસી કી તૈસી ઓર મોજ એસી કી તૈસી, અને તરી આવ્યો યંગેસ્ટ સ્વિમર ઓફ ધ વર્લ્ડ. અને ભાઈ હરિકૃષ્ણ દોશી અને બગડિયા, યંગેસ્ટ ડોક્ટર ઓફ ધ વર્લ્ડ. ગીવ ધ નેમ, યંગેસ્ટ ડોક્ટર ઓફ ધ વર્લ્ડ. ચલો, બગડિયા, ડોક્ટર ત્રિવેદી. કોણ છે બીજા ડોક્ટરો? પેલો બેઠો છે ન્યુયોર્કમાં, એનું નામ હું ભૂલી ગયો, હું ભૂલી ગયો છું. મને ખબર, કોઈને ખબર છે? પ્રમુખ સ્વામી મહારાજે CFI ફેલિસિટેટ કર્યો હતો, અને હમણાં શિબિરમાં ગયા ત્યારે મળ્યો હતો અમને. પાછળ બેઠો હતો, આગળ બોલાયો. એટ ધ એજ ઓફ 17 he is an MBBS. અહીં તો દાખલ જ નથી કરતા 18 વર્ષે. ધીસ ઇઝ ઇન્ડિયન ટ્રેડિશન. વોટ ઇન્ડિયન? 18 વર્ષ, વોટ વર્ષ? એ તમારી ફેકલ્ટીઓ જાઓ, એ તમારા જૂના ટેકનોલોજી બધા, આ નવી ટેકનોલોજી. અમેરિકન લોકો એવું માનતા જ નથી. યંગેસ્ટ ડોક્ટર ઓફ ધ વર્લ્ડ ઇઝ એન ઇન્ડિયન. યંગેસ્ટ પાયલોટ ઓફ ધ વર્લ્ડ ઇઝ એન ઇન્ડિયન. ખબર છે? માંગરોળનો છે, લોજ પાસે માંગરોળનો છે. લય શાહ ન્યૂ જર્સીમાં રહે છે, આખી દુનિયા ફરી આવ્યો 9 વર્ષની ઉંમરે. અરે આપણા બે બાળકો છે, પેલા આપણા શું નામ, શિરીષ ત્રિવેદી, બેરિનમાં છે. એક 11 વર્ષનો છે ને એક 15 વર્ષનો છે. બંને પ્લેન ચલાવે છે, નાના પ્લેન ચલાવે છે. આપણે 15 વર્ષો થાય તો સાયકલ ચલાવતા નથી આવડતું, પોતાને ચાલતા નથી આવડતું, એને જ બીજા ચલાવે છે. એ બી છે એક વર્ગ. તો એ વર્ગ નોય ભાઈઓ, આ મંદિરે નોય, આ પારાયણ થાય છે નોય. ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ. પણ આ પ્રસંગ કરવાનો તો આવે, આમાં વાતો નથી કરવાની. વાતો કરવાની છે, બરાબર છે, પણ પ્રસંગ. ભાઈ પ્રભુદાસભાઈ, પેલો આને પ્રસંગ લાગ્યો છે, રાજુને લાગ્યો. રાજુ એ દિલ્હીની ટિકિટ લીધી, દિલ્હીની ટિકિટ લઈ અને ટ્રેનમાં જઈ આવ્યો અને બેઠો. પછી અમને કથાથી સમાધિ થઈ ગઈ કે આ કથાને જ જવા દીધી, તો પાછો આવ્યો. અને એક જણનો એના પાર્ટનરનું દીકરીનું લગ્ન છે જયપુરમાં. તો પહેલા એક પ્રસંગમાં નહોતો ગયો, પણ પછી આ વખત તો કે આવીશ જ, પણ એમાં કથા આવી એટલે જયપુરનું એનો પાર્ટનરનું લગ્નનું પ્રોમિસ આપેલું ઊંધું નાખી દઉં. ધન્ય છે. કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો, આનું નામ. આ પ્રેક્ટિકલ વાતો જ કર્યા કરો, અને તમે પારાયણ કર્યા કરો, અને હવે લાડવા ખાઈને અને બધું અડદિયા ખાઈને ઘેર જાય. પ્રવીણભાઈ તે ઘેર જવા માટે નોયા 8-8 કલાક બૂમો મારે છે, ખાલી બૂમો મારે છે. હવે જાગો. એટલે ગૌતમ બુદ્ધે રાજપાટ છોડ્યું, તે શિબિર કરી હતી ભાઈઓ. આ લોકોને મિટિંગ કરો, મિટિંગો બંધ કરો. રોજ મિટિંગો, સંયોજકોની મિટિંગ અને આયોજકોની મિટિંગ. તે તમારે ગૌતમ બુદ્ધને મિટિંગ કરી હતી, જવાબ આપો. પેલો ભર્તુહરી એની મિટિંગ કરી હતી. ભર્તુહરીને જાણો છો એને પ્રસંગ કેમનો થયો? ભર્તુહરીના પત્ની હતા પિંગલા. ઓહો, મારી પિંગલા, માય પિંગલા, હૈયાનો હાર અને જાત જાતનું જે બધું લાવા લાવા પત્રો નવલકથામાંથી લોકો છોકરાઓ કોલેજમાં લખે તે બોલ્યા કરતો છે. ઓહો, પિંગલા, જાગતા ને ઉઠતા. આપણે પેલું બે છે ને, ખાતા ને પીતા, નાતા ને ધોતા, પિંગલા પિંગલા પિંગલા. એ પિંગલાનો ગોટાળો થયેલો. તે પિંગલા છે ને એનો પેલો અશ્વપાલ હતો કોક, એમાં વર્ગેલી. આ દુનિયા છે ખેલ. જોજો ભાઈઓ, જાગજો, ઊંઘતા નહીં, જોજો, નહીં તો ઝડપાઈ જશો. જોજો દુનિયા, જોજો ભાઈઓ. તો ત્યાં વર્ગેલી. અને અશ્વપાલ પાછો ખેલાડી, એ પાછો મહા ખેલાડી. હવે રાણી એને વર્ગી છે, પણ એને વર્ગેલો નહીં, એ બીજે વર્ગેલો. અને જે બીજીને વર્ગેલો એ ભર્તુહરીને વર્ગેલી. એટલે સર્કલ હતું આમ.
તે પેલું ફળ આવ્યું ને, એક દીકરા માટે ફળ આપ્યું તો એને થયું હું રાણીને આપું, તો એણે રાણીને આપ્યું, તો રાણીએ અશ્વપાલને આપ્યું, તો અશ્વપાલે પેલી સ્ત્રીને આપ્યું, તો એણે ભર્તુહરીને આપ્યું. અને પછી બોલ્યો કે યામ ચિંતયામિ સતતમ મયી સા વિરક્તા સાપ્યન્ય મિચ્છતિ જનમ સજનોન્ય સક્ત અસ્મત કૃતે ચ પરિતુષ્યતિ માચિ અંજ દિક્તામ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ ચાચતિ. તે દુનિયા છોડીને નીકળી ગયો ભાઈ. પ્રસંગ આનું નામ. તા સિનેમા તો છોડો, આ તો અહીંયા આવે જેટલા અહીંથી ગયા છે ને, અહીંથી ઘેર જશે ને એટલે પાછા ટેલિવિઝન આગળ ઓહો ડિસ્કો કરો, ડિસ્કો ભેગું મિશ્રણ ત્યાં જવાના રહેવાના, કચરો બધો ભેગો. ડિસ્કો શાનો હોય? રાજપાટ છોડીને તમારા ડિસ્કો કાર્યકર્તા તો ના હોય, પણ બધા પારાયણ સાંભળો છો કે શું કરો છો? તો ડિસ્કો છોડ્યો, કંઈક છોડ્યું, કંઈક વધારે લીધું, કંઈક સંશોધન કર્યું? નહીં તો કરવાનું શું ભાઈ આટલું મોટું બાંધીને? અને આ બરાડા પડ્યા જ કરે અહીંયા આગળ. અને આ બધો ખર્ચો કરવાનો કોને માટે? પ્રોગ્રેસ થવો જોઈએ. એ સંશોધન કરો, અમુક પ્રોગ્રેસ દેખાય નહીં પણ થોડોક તો કંઈક તો થવું જોઈએ કે નહીં? તો આનું નામ પ્રસંગ કર્યો કહેવાય. તો એ બતાવશે તમને કે મારો પ્રોગ્રેસ થયો કે નહીં. અહીં પૂછો, કોને પૂછો છો? કોઈને પૂછવાની જરૂરિયાત નથી. પ્રસંગ ડાયરેક્ટ ડાયલિંગ, હોટલાઇન, સેટેલાઇટ ફોન ગમે ત્યારે જોડો. ભલે પ્રમુખ સાહેબ વિદ્યાનગર હોય, ભલે ઇંગ્લેન્ડ હોય, અમેરિકા હોય, જાપાન હોય, ત્યાં જોડો, દરેકમાં જોડો. જીવન બદલાવવું જોઈએ. આનું નામ પ્રસંગ. તો દેહ કરીને સુધારો કરો. પછી આવે છે કર્મ, એટલે તે એટલે કર્મે કરીને, પછી વચને કરીને. વચનથી, તો વચનથી શું? તો વચનથી ભગવાનના સંત, ભગવાનના ભક્ત, એના ગુણની વાત કરો. બીજી કોઈ વાત ના કરો. જરૂરી વાત બરાબર છે, તમારા વેપારની જરૂરી વાત કરવી, તમારા અભ્યાસની જરૂરી વાત કરવી, જેને જેને જરૂર. બાકી મૌન, બોલવાનું નહીં. અને બોલવાનું ભગવાનને, ભગવાનના સંતનો મહિમા. અને કોઈ નેગેટિવ વાત નહીં, તો દંડા પડશે. નેગેટિવ વાત નહીં, કામ થાય દંડો મારો, થાય બોલાય નહીં. એક લગાવો બેઠા એને છોડો. લખ્યું છે મહારાજે ઉપવાસ કરો. એ અભાવ ગુણની વાત કરીએ, પ્રસંગ ન હોય, ઝેર પડી ગયું. તમે સમાગમ કરે પાછું નેગેટિવ બોલ્યા એટલે પ્રસંગ ના થયો. સત્પુરુષનો પ્રસંગ એટલે આ છે, અગત્યનું વચન છે, તો એ ખ્યાલ રાખવાનો. પછી નેગેટિવ વાત ના બોલાય, અવગુણની વાત ના બોલાય. એ હરિકૃષ્ણ આમ છે, આમ આપણે મહિમા કહે કહો રાજુભાઈ આવા છે, કાંતિભાઈ તો આવા છે, ખામી પણ હોય. એ પૂર્ણ થોડા છે કે પછી એ કહે આવું છે પણ આવું છે, આ તો બધું બરાબર છે, પારાયણ કરાવ્યું તો બરાબર છે, અને બધું બરાબર છે, પણ આમ છે પાછું. એટલે ખલાસ. જે સાંભળે ને એને સ્પીડ સુધી જોજો, તમે અનુભવ કરજો. તમે આવી વાત સાંભળ્યા પછી તમારા વિચારો તપાસજો. તમને ડિપ્રેશન આવશે, તમને મોરા વિચાર આવશે, તમને ઢીલા વિચાર આવશે. કાલે કરીશું. વોટ કાલે? પ્રમુખ સ્વામી મહારાજ આળસ એટલે કે લેઝીનેસ એની વ્યાખ્યા કરે છે. કોઈને ખબર છે? હાઈએસ્ટ ડેફિનેશન, હાઈએસ્ટ, નીચાની વાત ના કરો, હાઈએસ્ટ ડેફિનેશન કોઈને ખબર છે? પ્રમુખ સાહેબ મહારાજ એવી ડેફિનેશન કરી છે કે આ સેકન્ડે, આ 9 ને 5 અને 22 સેકન્ડે જે કામ કરવાનું હોય ને એ સેકન્ડમાં એ કામ ના થાય અને 1 સેકન્ડ ડિલે થાય, ધેટ ઇઝ આળસ. પૂછો હાર્ટ સર્જરીમાં એવું કરું કે નહીં? હાર્ટ સર્જરીમાં તમે આને કરવાનું હોય છે, 1 સેકન્ડ લેટ થાય ને પેશન્ટ ફેલ થઈ જાય. તો હાર્ટ સર્જરી કરતા મોટી વાત છે. યાદ રાખો, આ વિચારો છે. તો આ વચનની વાત આવી, તો આ વચન આ બધા યાદ રાખવા પડે. તો એ વચનની અંદર આ વાત યોગીજી મહારાજ બોલ્યા, ભાઈઓ શું કંટ્રોલ. યોગીજી મહારાજ બોલ્યા, મને આ સત્સંગમાં 50 વર્ષ સાધુ થયા પછીની વાત કરે છે. આમ તો નાનપણથી સત્સંગમાં હતા, પણ સાધુ થયા પછી 50 વર્ષ સત્સંગમાં પસાર કર્યા પછી બોલે છે કે આ સત્સંગમાં નાનામાં નાનો હરિભક્ત હોય, થાબડા જેવો હોય, અને બીજી એક બધું એ જ વાતના અનુસંધાનમાં આગળ બીજી વાતમાં કહ્યું છે કે વિરોધી હોય, એનો પણ અવગુણ આવ્યો નથી. કોઈ દિવસ નહીં, નેવર. બોલવાની વાત નહીં,
લખવાની વાત નહીં, ચર્ચા કરવાની વાત નહીં, અહીંયા એની એન્ટ્રી નહીં. આ યોગીજી મહારાજ ભલે નતું ભણ્યા, બધું ભલે બીજું બધું બરાબર હતું, પણ આવી રીતે વર્ત્યા છે હરિભક્તોની અંદર. દરેકનો મહિમા ગાવાનો, દરેકનો મહિમા સાંભળવાનો, વચનથી અને મનથી જોડાવાનું. મનમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અને હૃદય પણ આવ્યું તો સત્પુરુષની અંદર દિવ્ય ભાવ અને નિર્દોષ ભાવ, એક દોષ નહીં, એક ખામી નહીં, જોવાનું જ નહીં. એક જણ બોલ્યો કે શાસ્ત્રી મહારાજના અક્ષર ગડબડિયા હતા, એવા જ હતા. છેલ્લે પહેલા અક્ષર ખબર નથી, પણ છેલ્લે તમે શાસ્ત્રી મહારાજના જો તો ઉર્દુ જ લાગે. યોગીજી મહારાજ ને ઉર્દુ, પ્રમુખ સ્વામી ને ઉર્દુ, એ થોડાક જ સમજે, એ સમજણ જ ના પડે અક્ષરમાં. એક વાર જોગી મહારાજ ને પોતાના અક્ષરમાં સમજણ નથી પડી. જોગી મહારાજે લખ્યું કાગળમાં, પછી એમના કાગળમાં, બધા કાગળમાં લખવામાં આવતું, કારણ કે પેલા વંચાય જ નહીં. એ કોક જાણીતો હરિભક્ત વંચાય, બાકી બીજાને તો વંચાય જ નહીં. એટલે પેલા જે ટપાલ લખતા હોય ને એ બધું પાછું ઝીણા અક્ષરથી પાછું લખતા અંદર. એમાં જોગી મહારાજે કશું લખેલું ને તે પેલાને ના ઉકલ્યું, જોડે ટપાલ લખતા હતા એમને. પછી એમણે જોગી મહારાજને પૂછ્યું કે સ્વામી આ શું લખ્યું છે? તે સ્વામીએ જોયું, સ્વામી કે મને ઉકલતું નથી. જોગી મહારાજ નું તંત્ર એ ખબર જ ના પડે, એમને ઉકલે ને લે આવો ને આવો ગોટારો. પણ એ બહારનો ગોટારો બરાબર છે. જોગી મહારાજ નું, એટલે જોગી મહારાજ કેવા હતા ખબર છે? મોસ્ટ extraordinary personality in the most ordinary form. એટલે સમજણ જ ના પડે. આપણે જાણે કે હો બ્રહ્મ સ્વરૂપ થાય એટલે બ્રહ્મના ભાષણ કરે, ભાષણ કરે જ નહીં. લ્યા એનું ભાષણ જ સમજણ ના પડે. જાહેરમાં કે માઇક ઉપર પાછા કે લા ખાનગી વાત કરીએ. ખાનગી આટલા બધા બેઠા છે અને પાછું માઇક મૂક્યું છે એટલે ખૂણામાં બેઠો હોય, સાંભળતો હોય તો કે ખાનગી વાત કરીએ. તારી ખાનગી લે, હવે આમાં શું સમજણ પડે? પણ એને ગુરુનું જોડાણ, પ્રસંગ, મોક્ષનું દ્વાર, ભાગવત ધર્મનું પોષણ કરવાનું છે, ભાષણ નથી કરવાના.